10 મહાવિદ્યાઓ છે અને 10 મહાવિદ્યાના અધિષ્ઠાતૃ દેવ ભગવાન મહાદેવ છે. સૌથી પહેલી જે દીક્ષામાં મુખ્ય જે દેવી છે 10 વિદ્યામાં મહાદેવી, એનું નામ છે કાલી. બીજા દેવીનું નામ છે તારા દેવી, બાલા ભુવનેશ્વરી, છિન્નમસ્તકા, ધ્રુમા, ભૈરવી, બગલામુખી, વિદ્યેશ્વરી, ષોડશી જેને કહેવાય, માતંગી અને કમલા. આ 10 મહાવિદ્યાઓ છે. તમે કદાચ ઓમ નમઃ શિવાય સિરિયલ જોઈ હોય, અથવા તો રામાયણની એક સીતાની એક સિરિયલ આવે તે સિરિયલ, અમુક સિરિયલ જો એ વખતે રાવણ જ્યારે ઉપાસના કરતો ત્યારે એને 10 મહાવિદ્યાનો એ ઉપાસક હતો. એ 10 મહાવિદ્યાઓનો એને 10 વિદ્યાને એની દીક્ષા લીધેલી. જે મહાકાલી છે એના જે દેવ છે અધિષ્ઠાતૃ દેવ ભગવાન મહાકાલ છે. તારા દેવી છે એના ભગવાન મહાદેવનું નામ છે તાર. અને બાલા ભુવનેશ્વરી છે એના ભગવાન નામ છે બાલ ભુવનેશ્વર મહાદેવ. છિન્ન મસ્તકા, જેનું મસ્તક નથી એ જે દેવી છે એ જે એના ભગવાન છે છિન્ન મસ્તક મહાદેવ. ધૂમા દેવી છે એના ભગવાન મહાદેવ છે ધૂમ. ભૈરવીના દેવ છે ભૈરવ મહાદેવ તરીકે. અને બગલામુખી છે એના બગલામુખ મહાદેવ. આ બધી સાધનાઓ છે જેને જે આ બધા કેવાય તંત્ર પ્રયોગ કહેવાય. આ બધી તંત્ર માર્ગની વિદ્યા છે. તંત્ર સાધનાઓ એ બધા કરતા સાધનાઓ આ બધી તંત્ર માર્ગની. વિદ્યેશ્વરી ષોડશી છે એના ભગવાન વિદ્યેશ્વર મહાદેવ. માતંગી દેવી છે એના માતંગ મહાદેવ. અને કમલા દેવી છે એના કમલેશ્વર મહાદેવ. આવી આ 10 મહાવિદ્યાઓ કહેવાનો મતલબ દીક્ષા વગર બધું અધૂરું છે. કોઈ પણ મંત્ર તમે જપ કરો એનો તમારે દીક્ષા લેવી છે તો જ કાર્ય તમારું. એ મંત્ર નાનો હોય કે મોટો હોય, સબરીને મતંગ ઋષિએ નાનો જ મંત્ર આપેલો, કયો? રામ 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 રામ. એ સતત રામ રામ નો સતત મંત્ર જપ કરતા હતા. અને મંત્ર જપ કરતા કરતા કહેવાય કે સ્વયં રામ હતા. અને મંત્રો પર વિશ્વાસ તો તમારું કાર્ય શરૂ થાય. અને આ તમે જે સાધના લો, જે કઈ ક્રિયા કરો, જે કઈ પૂજા કરો, તમારો જે ઈષ્ટદેવ બને, તમારા જે ઈષ્ટદેવ હોય, તમને જે ઈષ્ટદેવની તમે પૂજા કરતા હો અને એમાં કોઈ પણ તમારો અવરોધ કરે ને તો શાસ્ત્ર એવું કહે છે એને ત્યાગ કરવામાં સંકોચ ન કરો. તમારા જે ઈષ્ટદેવ, એક પુત્રે એની માનો ત્યાગ કર્યો, એક શિષ્યએ ગુરુનો ત્યાગ કર્યો, એક પુત્રે પિતાનો ત્યાગ કર્યો, એક પતિ એના પત્નીનો પણ ત્યાગ કર્યો. કારણ કે એના ઈષ્ટદેવની જે કઈ પૂજા કરતા એમાં અવરોધ કરો. ભરતે એની માનો ત્યાગ કર્યો. જ્યારે રાજગાદી પ્રાપ્ત થઈ કે તમારે અહીંયા રહેવાનું છે, અયોધ્યામાં રહેવાનું છે, ત્યારે ભરતે કહ્યું કે હે માં કૈકેયી, જો તમને મારા રામ પ્રત્યે જો શ્રદ્ધા ન હોય, તમને મારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો મારે તમારા જોડે રહેવું નથી. કારણ કે તમને શ્રદ્ધા નથી, હું તમારો ત્યાગ કરીશ, અહીં નહીં રહું. કહેવાય કે નંદી ગ્રામમાં ભરત મહારાજ રહેવા લાગ્યા. પુત્રે પિતાનો ત્યાગ કર્યો. પ્રહલાદે હિરણ્યકશ્યપુને કહ્યું, પિતા તમને મારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા નથી. મારા પ્રભુ તો યત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ છે. મારા પ્રભુ તમે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જ્યાં તમારી દ્રષ્ટિ પડે એ અમારા પ્રભુ છે. છતાં પણ એને વિશ્વાસ નતો. એટલે હિરણ્યકશ્યપુ કીધું, શું આ થાંભલામાં છે તારા પ્રભુ? તો કે હા,
એ થાંભલામાં પણ મારા પ્રભુ છે. એ કહેવાય કે એમાં સ્વયં ભગવાન એ સ્તંભમાંથી પ્રગટ થયા. શિષ્ય ગુરુનો ત્યાગ કર્યો. વામન સ્વરૂપે જ્યારે ભગવાન બલિરાજાને ત્યાં આવ્યા અને ત્યારે સંકલ્પ કરવાની શુક્રાચાર્ય ના પાડી કે હું સંકલ્પ નહીં કરાવું. તો કે વાંધો નહીં પ્રભુ ન કરાવતો. ગુરુદેવ કઈ વાંધો, પણ મારે ત્યાં મારા પ્રભુ આવ્યા છે અને મારા પ્રભુ આવ્યા છે તો મારું અહોભાગ્ય. આજે તમને મારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા નથી. એ શિષ્ય ગુરુનો ત્યાગ કર્યો અને એક પતિ એના પત્નીનો ત્યાગ કર્યો. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ માહી. શિવ અને પાર્વતી એ કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા ગયા અને કથા સાંભળી અને આમ જ્યાં આવતા હતા ત્યારે શિવે રામ રામ ભગવાનનું આરાધન કરી જય જગદીશ જય જગદીશ. અને ત્યારે સતીને શંકા થઈ. કથા સાંભળી ને અને સતી પરીક્ષા લેવા ગઈ અને પાછી જૂઠું બોલીશું. કચુન પરીક્ષા લીનહી મુશાઈ. એ પ્રભુ મેં કઈ પરીક્ષા નથી લીધી. જૂઠું બોલ્યા. ભગવાન મહાદેવ મર્મ જાણી ગયા અને એ જ વખતે કહેવાય કે ભગવાન મહાદેવ સમાધિમાં લાગી ગયા કે તમને મારા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા નથી, હું ત્યાગ કરું છું. અને સતીને એમ થયું કે પ્રભુ મારો ત્યાગ કરી દીધો, હવે મારે બહુ જીવામાં રસ નથી, બસ મારાથી ભૂલ થઈ ગઈ. એમ કોઈ પણ તમે જે કઈ જે ભગવાન હોય, કોઈ પણ ભગવાન હોય એમાં અવરોધ નથી. શાસ્ત્ર તો એટલા સુધી કહે છે તમને તમારું સારું થતું હોય તો એવો અડધાને ત્યાગ કરવામાં સંકોચ ન કરો. તમારું સારું તમે જે કઈ બસ શ્રદ્ધાયુક્ત થઈ અને જે તમે ક્રિયા કરો, જે અર્પણ કરો એ ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય. બાકી ભગવાન કઈ એમ નેમ કહેવાય ને ભગવાનની મંદિરે જઈએ પૂજા પાઠ કરીએ કે પહેલા કીધું કે ભગવાન શું થાય આપણે બધી સ્થિતિ કેવી નાના નાના બોર લઈ જવા જ્યાં ક્યાંય ન ચાલે ત્યાં અને પાછા ભગવાનને ખોટા ખોટા મનાવવા જાય અને પછી અંદરથી ભગવાન શું બોલે? ભગવાને કહે કે હું કઈ એવો નથી. આજે જ્યાં જે નથી ચાલતી મારા ઘર પાંચ અને એવી બધી એટલી બધી નોટો ભેગી છે. અમુક તો એક જગ્યાએ તો કથામાં 100 ની નોટ આવે અને 100 ની નોટ આ તો ખબર ને બધી ભેગી કર્યા તો દુકાનદાર મારા ઘરના ગોરણીમાં દેવા ગયા. ઓળાએ કીધું કે આ મારા ગોરણીમાં આ 100 ની નોટ છે સાચી, પણ એક અડધો ટુકડાનો નંબર બીજો છે ને આ બાજુનો ટુકડાનો નંબર બીજો છે. આવી નોટો કોઈ ન લઈ લે કે હાલો મહારાજ. ભગવાન એમ પણ કહે હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. કોઈનો છિતરાય છિતરાય એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. કોઈનો છિતરાય છિતરાય સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા મંદિરે આવે. આગા ઉભા રહીને પદિયા પગાવે, આગા ઉભા દસ્યુનો ઘા કરે, આખરનો ઘા કરે, રૂપિયાનો ઘા કરે. આગા ઉભા રહીને પદિયા પગાવે, આગા ઉભા રહીને પદિયા પગાવે. એવા પીતળીના કાંઈ હું લેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કઈ ગાંડો
થઈ જાય, હે પ્રભુ એક લોટરી લાગી જાય, આ કંપનીની એક ડીલ પાસ થઈ જાય, એ દેશે પાસ થઈ જાય તો ભગવાન પોતાને આમ અર્પણ આટલા હજાર કે આટલા રૂપિયા અર્પણ કરે છે. એ પાંચ ફૂલ લઈને મંદિરે આવ્યો, પાંચ ફૂલ લઈ મંદિરે આવતો, મને મનાવવા માનતાઓ માને, મને મનાવા માનતાઓ માને. દેવા બે ફૂલના નાથ કઈ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા બે ફૂલના લાખો દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે. હનુમાનજી મહારાજને એક આમ પાવડું તેલ ચડાવે, ભગવાન આટલું મને પ્રાપ્ત થઈ જાય તો હું ભગવાન તમને આટલું, ભગવાન એ કે હું આખા તેલ લઈ લઉં, મારા ઉપર અભિષેક કરી દઉં તો હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે. મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું તિલક બનાવે, થોડા લોકોને જોવા ભરમાવે, લોકોને જોવા ભરમાવે. એવી પાંચ ટિકટમાં નથી રે, હું કઈ ગાંડો નથી રે. ટિકટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. કોઈના છેતરો છેતરાવો એવા છતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એ કોઈનો છેતરો છેતરાવો એવો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. જે ક્યાંય ન ચાલે એ ભગવાનને અર્પણ કરો, ક્યાં સ્વીકાર કરે. હાવ ફળ પેલું થઈ ગયું છે એ પછી ભગવાનને અર્પણ કરો, ભગવાન ન સ્વીકારે. સારા ફૂલ અર્પણ કરવા, સારા ફળ અર્પણ કરવા, અને એ જ કહેવાય કે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તે બધું જ આપણું કાર્ય સિદ્ધ થાય. અત્રે ત્યાં ભગવાન દુર્વાસા તરીકે પ્રગટ થયા, એ આપણે કથા સાંભળી. ભગવાન કહેવાય કે ભગવાન યક્ષેશ સ્વરૂપે ઇન્દ્રાજી દેવતાઓનું ગર્વ તોડવા માટે ભગવાને યક્ષનું રૂપ ધારણ કર્યું. એક દિવસ ઇન્દ્રએ પોતાની સભામાં બેઠા હતા, ત્યાં ભગવાન મહાદેવે યક્ષનું સ્વરૂપ લઈને ત્યાં આવ્યા, અને એક ભગવાને એક તણખલું, ઘાસનું તણખલું ત્યાં મૂક્યું અને કીધું કે આ તણખલાને જે ઉડાવીને બતાવે એને હું કહું. એ તણખલાને લેવા માટે ઇન્દ્રએ અગ્નિને આજ્ઞા કરી, ન દૂર થયું. વાયુને દૂર કર્યું તો છતાં પણ ન થયું. એક દિવસ છતાં પણ કશું ન થયું. એને એમ કે અમે બધું સર્વસ્વ છું, પણ આખરે ઇન્દ્રાદી દેવતાઓ યક્ષને ઓળખી ન શક્યા. એક વખત જામનગરના મહારાજાએ તેમને ગુરુનું નામ ભૂલી, એ ગુરુ પાસે દીક્ષા લીધી અને
એ જે ગુરુ પાસે જેને એને દીક્ષા લીધી અને દીક્ષા લેતા લેતા સમય વર્તા વર્તા બન્યું એવું કે બીજા ગુરુ આવ્યા અને ગુરુએ બીજો વિશેષ ઉપદેશ આપ્યો. એટલે એ મહારાજે આ ગુરુની કંઠી બાંધેલી હતી એને છોડી નાખી, તોડી નાખી. અને જ્યાં કંઠી તોડી નાખી અને છેલ્લે છેલ્લે કહેવાય કે ગુરુની ખબર પડી. અને જે ગુરુને જ્યારે ખબર પડી કે મારી કંઠી આ રાજાએ તોડી નાખી છે, એટલે ગુરુને એમ થયું કે મારા શિષ્ય આવું કર્યું, આને ઉપદેશ આપવો જોઈએ હવે. અને એ ગુરુ સ્વયં ત્યાં ગયા રાજમહેલમાં. રાજા એના સિપાહીઓએ દ્વારપાળે ના પાડી કે અહીં નથી આવવાનું. એટલે કીધું મારે બીજું કે મારે તમારા રાજાને મળવું છે, બસ એમને કહો કે તમારા ગુરુ થશે. રાજાએ ના કે મારે તો મેં બીજા ગુરુ કરી લીધા, હવે અમારે એ ગુરુની મારે જરૂર નથી. ઘણા એવા નથી હોતા દર ગુરુ પૂર્ણિમાએ ગુરુ બદલી નાખે. આ ગુરુના આશ્રમમાં જમવાનું નથી ને આ ગુરુના આશ્રમમાં સારું જમવાનું છે. જમવાનું ના હોય ત્યાં ના પાડે કે અમે નથી આવવાના, અમે તો ગુરુ બદલી નાખ્યા. એટલે આ ગુરુએ કીધું કે વાંધો મારે એક બહુ વધારે નહીં, મારે એમના જોડે રાજા જોડે 2-5 મિનિટ જ મારે મળવું છે. અને ત્યારે રાજાએ કીધું વાંધો નહીં, આવવા દો. અને આવ્યા. અને એ વખતે એ ગુરુએ જોયું એક મરેલી બિલાડી હતી. બિલાડીને લઈ અને રાજમહેલમાં લઈ ગયા. રાજા તે મારી કંઠી તોડી નાખી, વાંધો નહીં, આ બીજા ગુરુ બનાવે એ પણ વાંધો નહીં, તને એ ગુરુ પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, વાંધો નહીં, એ તારા ગુરુ તે બીજા બને એ વાંધો નથી. પણ તારા ગુરુને કહે કે આ બિલાડીને જીવતી કરી દે, અને જો બિલાડીને જીવતી કરી દે તો હું માનું કે તારા ગુરુ છે, એ જ્ઞાની છે. પણ રાજાએ તારા ગુરુને કીધું પ્રભુ ગુરુદેવ તમે પાછી પાડીને ગુરુ આ બિલાડીને જીવતી કરો. અને ગુરુએ જ્યાં કહ્યું ને ગુરુ કહે કે આ બધું મારાથી ન થાય, હું સજીવન ન કરું, મારાથી સજીવન આ ન થાય, હું સજીવન ન, હું મંત્ર આ બધું આપું પણ હું સજીવન ન કરી શકું. ત્યારે આનને કીધું કે રાજન પાણી મંગાવો. જળ મંગાવ્યું, ગંગાજળ મંગાવ્યું અને હાથમાં જળ લીધું અને હાથમાં જળ લઈ સંકલ્પ કરી અને બિલાડી ઉપર છાંટ્યો અને ત્યાં જ બિલાડી એ જાગૃત થઈ ગઈ. મૂળદાસ, હા મૂળદાસ. અને એ બગસરા અમરેલીના મૂળદાસ, અમરેલીના એ મૂળદાસ. ત્યારે ઓલા ગુરુ કીધું કે તમે શું એવું કર્યું? રાજાએ પૂછ્યું તમે શું કર્યું? કે અંજલિ છાંટીને બિલાડી જીવતી થઈ ગઈ. રાજા તું મારો શિષ્ય નથી પણ પેલા હતો, તો મને તારા પ્રત્યે લાગણી છે. નું કારણ મારું જે આયુષ્ય હતું ને એ આયુષ્ય મેં બિલાડીને આપ્યું કે મારામાંથી જે આયુષ્ય છે એમાંથી આ 2 વર્ષ આ બિલાડીને આપી દઉં છું, પણ બિલાડીને સજીવન કરો. બસ પોતાનું સમર્પિત કરી દે, એનું નામ ગુરુ. આમ અહીંયા ઇન્દ્ર એ પણ બધા દેવ પણ તણખલું પણ ઉચ્ચારી ન શક્યો. અને એ વખતે ભગવાન મહાદેવ સ્વયં જે સ્વરૂપે હતા, યક્ષના સ્વરૂપે ભગવાન સ્વયં મહાદેવજી પ્રગટ થયા. બોલો યક્ષેશ્વર મહાદેવ કી જય. યક્ષેશ્વર સ્વરૂપે ભગવાન મહાદેવે એ તણખલાને દૂર કરી એ કથા કહી સંભળાવી. ભગવાને જે બ્રહ્માની મુક્તિ માટે ભગવાન પ્રગટ થયા એ કથા સંભળાવી અને ભગવાન નટેશ્વર બન્યા છે. અને એ નટેશ્વર ક્યારે બન્યા? તો કે ભગવાન જ્યારે પાર્વતી હિમાલયને ત્યાં જ્યારે જન્મી અને તે મોટી થઈને નંદા વ્રત કર્યા અને એ વખતે ભગવાન મહાદેવજી પરીક્ષા લેવા માટે હિમાલયમાં આવ્યા. અને એ જ્યારે હિમાલયને ત્યાં આવ્યા અને એ વખતે ભગવાને
નટેશ્વરને નૃત્ય કરવા લાગ્યા અને એ જે નૃત્ય કરવા લાગ્યા ત્યારે કહેવાય કેવું સુંદર સત સૃષ્ટિતા નવ રચયિતા નંદિકેશ્વર કથા સંભળાવે છે એક વખત અર્જુનની પરીક્ષા લેવા માટે ભગવાન સ્વયં કિરાતનું સ્વરૂપ લીધું કારણ કે જેને કૌરવનો સંહાર કરવો હતો એ વખતે કીધું કે તમે ભગવાન મહાદેવનું હે અર્જુન આરાધન કરો અને મહાદેવ પાસેથી શસ્ત્ર ધારણ કરો અને આ દિવ્ય તમે શસ્ત્ર ધારણ કરશો તો જ તમે કૌરવને હરાવી શકશો. અને એ અર્જુન ભગવાન મહાદેવનું આરાધન કરે. સમય વીતતા એક દિવસ અર્જુન એક હરણને બાણ મારે છે. એ જ વખતે એક કિરાત પણ બાણ મારે છે અને બંનેનું બાણ હરણને વાગે છે અને જ્યાં અર્જુન દોડી અને હરણ લેવા જાય ત્યાં કિરાત પણ એ બાણ લેવા માટે ત્યાં જાય. અર્જુન કે આ હરણને મેં માર્યું છે, ઓલા કે મેં માર્યું છે. અને એ વખતે આ શિકાર તું છોડી દે, ઓલા કે તમે છોડી દે, હું છોડી દઈશ. અર્જુને કહ્યું પણ મારામાં શરણે છે, હું તેમ. અને જ્યારે ભગવાન અર્જુન અને કિરાત બંનેનું યુદ્ધ થયું અને એ યુદ્ધ વખતે કહેવાય કે અર્જુન ભગવાન મહાદેવને ઓળખી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આપ કિરાત સ્વરૂપે પ્રગટ થયા છો. અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, હે ભોળાનાથ મહાદેવ, મારાથી ભૂલ થયું તો ક્ષમા કરો. ભગવાન પ્રસન્ન બન્યા અને એ અર્જુનને પશુપતિ અસ્ત્ર ભગવાનને એ અર્જુને સમર્પિત કર્યું. એ કથા કહી. ભૈરવ ભગવાન પ્રગટ થયા જે આપણે ગઈકાલે કીધું કે કાશીમાં આવી જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે એ ભૈરવ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. અને બીજી કથા કહે છે કે હે સનકાદિ ઋષિઓ, દ્રોણાચાર્યને સંતાન નહોતા. દ્રોણાચાર્ય એટલે પાંડવ અને કૌરવના ગુરુ. આને સંતાન ન હતા એટલે ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે, ઘોર તપસ્યા કરી છે. એટલી બધી જે તપસ્યા કરી અને ત્યારે કીધું કે શું જોઈ માગો, ત્યારે ભગવાને કહ્યું કે માગો. ત્યારે દ્રોણાચાર્ય કહે મને સંતાનની પ્રાપ્તિ થાય. અને સંતાન કેવો તો કે લાંબા આયુષ્યવાળો. ભગવાને
તથાસ્તુ કહ્યું અને કહ્યું કે હું જ તમારે ત્યાં અંશ રૂપી પ્રગટ થઈશ. સમય વીતા એ દ્રોણાચાર્ય ત્યાં જે સંતાનની પ્રાપ્તિ થઈ એ સંતાનનું નામ હતું અશ્વસ્થામા. અને એ અશ્વસ્થામાએ ભગવાન મહાદેવનું આરાધન કર્યું. કહેવાય કે આજ પણ 7 ચિરંજીવીઓની અંદર અશ્વસ્થામા ચિરંજીવ છે. અને આ કયા? અશ્વસ્થામા બલિવ્યાસ હનુમાન સનિવેશણ કૃપા પરશુરામંચ સપ્તેતે દેવીના. અશ્વસ્થામા બલિરાજા, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય. અશ્વસ્થામા બલિરાજા, હનુમાન, વિભીષણ, કૃપા પરશુરામંચ પરશુરામ. આજે આ બધા જે 7 આજ પણ ચિરંજીવી છે. આજ પણ એનું એ હનુમાનજી મહારાજ આ બધાનું ક્યાંય કોઈનું મૃત્યુ નથી થયું. અને એટલે શાસ્ત્ર ઋષિમુનિઓ એમ કહે કે તમે જ્યારે ઘરની બહાર નીકળો, કારણ કે દરેક વ્યક્તિ જન્મ્યો છે, જે જન્મ્યો છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ અપમૃત્યુ ન થાય આવા 7 ચિરંજીવને યાદ કરી નીકળીએ. 7 ચિરંજીવને યાદ કરવાથી એ આપણાના આરોગ્યનું દાન આપે, અપમૃત્યુ ન થાય. ઘરથી નીકળી ત્યારે માં ભવાનીને યાદ કરવા જોઈએ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ભવેકા ભવાની. શૌનકાદિ ઋષિઓ પીપળાદનું આખ્યાન કહે છે. ભગવાન શિવ એ પીપળાદનો અવતાર કહેવાય છે. દધીચી ઋષિ થઈ ગયા અને એ દધીચી ઋષિ ખૂબ તપશ્ચર્યા કરી. આપણે જે પહેલા કથા આવી ગઈ, મેં પહેલા આ કથા સંભળાવી. જ્યારે શ્રુ રાજાને હરાવી ન શક્યા ત્યારે મહાદેવની એને ઉપાસના કરી હતી કે મારું શરીર એ વજ્ર જેવું બની જાય અને સાથે સાથે મારું શરીર અને બીજાના માટે મારું શરીર સમર્પિત થાય. અને એ વજ્ર જેવું શરીર બન્યું. જ્યારે વૃત્રાસુરનો વધ કરવાનો હતો ત્યારે એ ઋષિએ પોતાનો અસ્થિ, પોતાના શરીર એ સમર્પિત કરી દીધા. જે ભાગવતમાં એની વિસ્તારથી કથાઓ છે. ઇન્દ્ર આવીને માગણી કરી કે હે ઋષિ, આપના શરીરની અમે માગણી કરી છે. એ જ્યારે સમર્પિત કરી વાગડ્યું, મારું શરીર તમને સમર્પિત કરી દેજો. આજે દધીચી ઋષિનો આશ્રમ અમદાવાદમાં છે. તમે વાડદથી સાબરમતી જાઓ ને, ત્યાં વચ્ચે દધીચી આશ્રમ પોતાના શરીર સમર્પિત કર્યું. અને એ વખતે એના ધર્મ પત્ની દધીચીના જે ધર્મ પત્ની હતા એ સગર્ભા અવસ્થામાં હતા. પોતે સતી થવા તૈયાર થઈ કે મારો પતિ મૃત્યુ પામ્યો, હું પણ. કારણ કે પેલા સતી થવાની પરંપરા હતી. બધા જે કે ભારતના બંધારણ બધું આવ્યું, આ બધું બંધ થયું. સતી થવા જ્યારે તૈયાર થઈ ત્યારે દેવતાઓએ કહ્યું કે તમે સતી થાવ એનો વાંધો નથી, પણ તમારા ગર્ભની અંદર જે બાળક છે એનું શું? તમને બાળ હત્યા લાગે. ગર્ભની અંદર બાળક મૃત્યુ પામે ને એટલે બાળ હત્યા લાગે. અને એ બાળ હત્યા જે લાગે ને એનાથી મોટા મોટો કોઈ પાપ જ નથી. પહેલા તો ખૂબ બાળ હત્યાઓ થતી, ખૂબ. ખબર પડે કે દીકરી છે એટલે તરત ગર્ભમાં આ બધું બાળ હત્યા લાગે, જીવ. અને એ તમને ત્યારે ખબર ન પડે. અને જ્યારે પછી આ બધું જ્યારે જાગૃત થાય પછી કહેવાય એ ખાધો ને ત્યાં તેર તૂટે. પછી શું કે તમે ક્યાંક જોડાવા જાઓ ને, તમારે ત્યાં બાળ શીખોતરું